વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોના માતા પિતા સામે લાલબત્તી સમાન કિસ્સો દિયોદર પોલીસ મથકે નોંધાયો છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળામાં જ અભ્યાસ કરતો વિદ્યાર્થી લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શહેરમાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી નિકિતા, કે જેનું નામ બદલ્યું છે, તારીખ 5/3/2026ના રોજ ઘરેથી શાળાએ અભ્યાસ અર્થે જવાનું કહી ઘરેથી નીકળી હતી, જેમાં સાંજે ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતામાં મુકાયા હતા। જેમાં પરિવારજનોએ તપાસ કરતા સગીરા શાળાએ જઈ ન હોવાનું બહાર આવ્યું હતું, જેમાં શોધખોળ કરતા શાળામાં જ અભ્યાસ કરતો પ્રકાશભાઈ નામનો ઈસમ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયો હોવાનું બહાર આવતા પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી। જોકે દિયોદરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર પ્રકાશ નામનો શખ્સ પણ શાળાએથી જ પરતે ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા, જેમાં સગીરના પિતાએ આરોપીના પિતાને સમગ્ર હકીકતથી વાકેફ કરતા આરોપીના પિતાએ પણ શોધખોળ શરૂ કરી છે। આ બનાવને લઈને કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે।